Hello students, good evening everybody. Students, ચલો આજે આપણે 9મા ધોરણમાં સંસ્કૃતમાં કર્તા ઓળખતા શીખીએ. મતલબ કે તમારે પરીક્ષામાં પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ નામ શોધવાનું કહ્યું હોય છે. હા, તો કયા નામને પુલ્લિંગ કહેવાય, કોને સ્ત્રીલિંગ કહેવાય, કોને નપુંસકલિંગ કહેવાય, એ સમજવા માટે પહેલાં તો સ્ટુડન્ટ્સ આપણે કર્તા કોણ કોણ હોય છે એને આપણે પહેલાં સમજવાનું છે સ્ટુડન્ટ્સ. હા ને, તો સૌથી પહેલાં આપણે કર્તા નામ કે જે સર્વનામો છે એ આપણે જોઈએ. સૌથી પહેલાં સર્વનામો આટલા આવશે, પછી નીચે બધા નામ આવે છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે શરૂ કરીએ. જુઓ, અસ્મદનું રૂપ ઉત્તમ પુરુષ. ઉત્તમ પુરુષ એટલે બોલનાર, મધ્યમ પુરુષ એટલે સાંભળનાર, અને અન્ય પુરુષ એટલે બીજી કોઈ વ્યક્તિ જેના વિશે આપણે વાતો કરતા હોય. ઓકે, તો ઉત્તમ પુરુષને અસ્મદનું રૂપ કહેવાય, મધ્યમ પુરુષને યુસ્મદનું રૂપ કહેવાય, સાંભળનાર. હા, અને અન્ય પુરુષને તદનું રૂપ કહેવાય. તો હવે અસ્મદના રૂપમાં એટલે કે ઉત્તમ પુરુષમાં કોણ આવશે? અહમ. અહમ એટલે હું. હમણાં કહ્યું ને મેં કે ઉત્તમ પુરુષ બોલનાર હોય, તો એક વ્યક્તિ બોલતો હોય તો અહમ કહેવાય. બે જણા હોય બોલનાર તો આવામ, એટલે અમે બે, બરાબર ને. અને જો વધારે જણા બોલતા હોય તો વયમ કહેવાય, અમે બધા અથવા આપણે બધા એમ પણ કહેવાય. હા ને, આપણે બે અથવા આપણે બધા. ઓકે, પછી યુસ્મદ એટલે કે મધ્યમ પુરુષમાં સાંભળનાર તરીકે ત્વમ એટલે તું. એક વ્યક્તિ સાંભળતો હોય તો એને ત્વમ કહેવાય. બે જણા સાંભળતા હોય તો એમને યુવામ કહેવાય, અને વધારે જણા સાંભળતા હોય તો યુયમ, તમે બધા. હવે તદનું રૂપ એટલે કે અન્ય પુરુષ જેના વિશે આપણે વાતો કરતા હોય તે, એ પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ ત્રણમાંથી કોઈ પણ હોઈ શકે છે. તો પુલ્લિંગમાં સહ, એક છોકરો હોય ને તો એના માટે આપણે હી બોલીએ, મતલબ કે તે. એક છોકરી હોય તો તેણીની, અને એક વસ્તુ કે પ્રાણી હોય તો તત્ બોલાય. જો બે છોકરાઓ હોય તો તેઓ બે એમ બોલીએ આપણે, તો તવ. બે છોકરીઓ હોય તો તે, મતલબ તેણીની બે. અને જો બે વસ્તુ કે પ્રાણી હોય તો તે, મતલબ કે તે બે ગાયો, બે ભેંસો, બે પ્રાણીઓ, એ રીતે તેઓ બે. ઓકે, બહુવચન છોકરાઓ ઊભા હોય તો તેઓ કેવું હોય તો તે. ઘણી બધી છોકરીઓ ઊભી હોય તેણીનીઓ કેવું હોય તો તાહા. અને ઘણા બધા પ્રાણીઓ કે વસ્તુઓ હોય તો તાની આવે. મતલબ આપણે મોઢે કરવાનું કેવું? સહ, તૌ, તે, સા, તે, તાહા, તત, તે, તાની. આને તમારે છે ને આડું જ મોઢે કરવાનું. કેવી રીતે થાય? જુઓ, અહમ, આવામ, વયમ, ત્વમ, યુવામ, યુયમ, સહ, તૌ, તે, સા, તે, તાહા, તત, તે, તાની. ઓકે, આટલા સર્વનામો છે. સર્વનામો કોને કહીએ છીએ સ્ટુડન્ટ્સ? જેમાં નામ ના આવે. નામના બદલે જે નામના બદલે જે શબ્દ વપરાય ને એને સર્વનામ કહેવાય. તો અહીંયા તમે કોઈનું નામ નહીં જુઓ, બધા સર્વનામો જ છે. હવે સર્વનામ પછી અહીંયાથી નામ ચાલુ થયા. હવે જુઓ, તો સ્ટુડન્ટ્સ નામ જે છે, માનવના હોય, પ્રાણીના હોય, વસ્તુના હોય, કોઈ પણ ના, તો એ નામને અકારાંત, આકારાંત, ઈકારાંત, ઈકારાંત અને ઉકારાંત, મતલબ કે 4 કારાંત છે. અકારાંત, આકારાંત, ઈકારાંત અને ઉકારાંત, 4 કારાંતમાં વહેંચવામાં આવેલા છે. હવે તમને પ્રશ્ન એ થશે કે આ અકારાંત, આકારાંત, ઈકારાંત અને ઉકારાંત નામ એટલે શું? નામ વળી આવા પ્રકારો કેવી રીતે હોઈ શકે અને કેવું હોઈ શકે? અકારાંત માનો કે સમજવું છે તો અકારાંત એટલે કયું નામ? તો જુઓ સ્ટુડન્ટ્સ, કેવું હોય કે જે નામ હોય, ફોર એક્ઝામ્પલ તરીકે આપણે એક નામ અહીંયા એક્ઝામ્પલ તરીકે લીધેલા છે. ઓકે, તો અકારાંત નામ કોને કહેવાય? જે નામ હોય એના છેલ્લા અક્ષરને, મતલબ કે રામ લીધો છે આપણે ફોર એક્ઝામ્પલ, તો રામનો છેલ્લો અક્ષર મ છે. તો છેલ્લા અક્ષરને ના કાનો, માત્રા, રસવઈ, દીર્ઘઈ કંઈ જ ના લગાડેલું આવે તો એને અકારાંત નામ કહેવાય. કારણ કે મમાં અસ્વર આવેલો છે. હા ને, એને અકારાંત કહેવાય. તો એક રામ માટે રામઃ, બે રામ હોય તો રામૌ, વધારે રામ હોય તો રામહા થાય. હવે પુલ્લિંગ નામ છે. આવું આ રામ લીધું એક્ઝામ્પલ, એ રીતે તમે કોઈ પણ પુલ્લિંગ નામ હોય જેના છેલ્લા અક્ષરને કશું જ ના લગાડેલું હોય, તમારું ખુદનું નામ પણ તમે જોશો ને તો તમારા નામના છેલ્લા અક્ષરને રસવઈ, દીર્ઘઈ, કાનો, માત્રા કશું ના લગાડેલું હોય તો તમારું નામ અકારાંત જ કહેવાય.
હા ને. ફોર એક્ઝામ્પલમાં રામના બદલે આપણે આકાશ નામ લઈએ તો આકાશ, શને કાનો માત્રા નથી લાગ્યો. આકાશ નામ જે છે એ અકારાંત નામ કહેવાય. હા ને. યુધિષ્ઠિર, તો યુધિષ્ઠિરમાં ર છેલ્લું છે ને કાનો માત્રા રસોઈ દીર્ઘઈ નથી લાગ્યું તો એ અકારાંત. કૃષ્ણ, પછી લક્ષ્મણ, આવા બધા કોઈ પણ નામ તમારું ખુદનું ગમે તે પપ્પાનું બધાનું નામ લો ને છેલ્લા અક્ષરને કાનો માત્રા રસોઈ દીર્ઘઈ ના લાગેલો હોય તો અકારાંત નામ કહેવાય. ઓકે. અકારાંત નામમાં નપુંસકલિંગ નામ વનમ, વને, વનાની, એ રીતે પુસ્તક આવે ને તો પુસ્તકમ, પુસ્તકે, પુસ્તકાની. ફલ શબ્દ આવે ફલમ, ફલે, ફલાની, આ રીતે બને. ઓકે. હવે આકારાંત નામ કોને કહેવાશે? જો આકારાંત નામ મોસ્ટલી સ્ત્રીલિંગ જ નામ હોય છે. તો આકારાંત નામમાં છેલ્લા અક્ષરને કાનો લગાડેલો હશે. સીતા, મીના, ગીતા, રીતા, આ પ્રમાણે કોઈ પણ નામ જેને કાનો લગાડેલો હોય એના માટે આ એક્ઝામ્પલ છે. સીતા, સીતે, સીતા, હા. ગીતા લેવું હોય તો ગીતા, ગીતે, ગીતા, હા. મીના માટે મીના, મીને, મીના, હા. આ પ્રમાણે. ઓકે. હવે જોઈશું આપણે ઈકારાંત નામ કોને કહેવાય. તો જે નામના છેલ્લા અક્ષરને રસ્વઈ લગાડેલી હોય અથવા દીર્ઘઈ લગાડેલી હોય એને કહેવાય ઈકારાંત નામ. તો નાના ઈકારાંતમાં પુલ્લિંગ અને સ્ત્રીલિંગ બંને આપેલા છે. મુનિહિ, મુનિ, મુનયઃ, ભૂમિહિ, ભૂમિ, ભૂમયઃ. એ પ્રમાણે મોટા ઈકારાંતમાં દીર્ઘઈ લાગે ને તો સ્ત્રીલિંગ નામને દીર્ઘઈ લાગતું હોય છે. એટલા માટે પુલ્લિંગ નથી આવતો. નદી, નદ્યૌ, નદ્યઃ. તો પાર્વતીનું લેવું હોય આપણે નામ તો પાર્વતી, પાર્વત્યૌ, પાર્વત્યઃ. આ પ્રમાણે બને. ઓકે. માનો કે કોઈ એમ કે રવિ નામ લો ને તો રવિને રસવઈ લાગે ને તો રસવઈ લાગે તો આના પ્રમાણે બને રવિહિ, રવિ, રવયઃ. શનિહિ, શનિ, શનયઃ. આ પ્રમાણે બને. રસવઈ દીર્ઘઈ આના પ્રમાણે આપણે નામ બનાવવાના. છેલ્લો ઉકારાંત નામ આવ્યો જેમાં છેલ્લા અક્ષરને રસ્વ લગાડેલું આવે એ નામને ઉકારાંત નામ કહેવાય. જો પુલ્લિંગમાં લીધેલું છે ભાનુહુ, ભાનુ, ભાનવઃ. ભાનુ એટલે સૂર્ય થાય તો એક સૂર્ય, બે સૂર્ય, વધારે સૂર્ય. ધેનુહુ, ધેનુ, ધેનવઃ. ધેનુ એટલે ગાય, એક ગાય, બે ગાય, વધારે ગાયો. ઓકે. તો ભાનુનું લીધું અથવા ધેનુનું લીધું એ પ્રમાણે રસવઈવાળું કોઈ પણ પુલ્લિંગ સ્ત્રીલિંગ નામ લઈએ તો આના પ્રમાણે બને. મતલબ કે કનું નામ લઈએ તો કનુહુ, કનુ, કનવઃ. મધુ લઈએ તો મધુહુ, મધુ, મધવઃ. આ પ્રમાણે. ઓકે. તો કોઈ પણ તમારે નામ લેવું હોય તો આ સેમ્પલ પ્રમાણે તમારે નામ બનાવવાનું, નામ બની જાય. હવે આપણે પ્રશ્ન કેવો આવે છે કે તમે પુલ્લિંગ નામ શોધીને લખો. આવું આવે. જુઓ, પુલ્લિંગ શબ્દમ ચિત્વા લિખત, સ્ત્રીલિંગ શબ્દમ ચિત્વા લિખત, નપુંસકલિંગ શબ્દમ ચિત્વા લિખત. મતલબ થયું કે પુલ્લિંગ, સ્ત્રીલિંગ કે નપુંસકલિંગ નામ શોધીને તમારે ટીક કરવાનું છે. ઓકે ને. તો એના માટેના આપણે નિયમ જોઈ લઈએ કે પહેલો, પુલ્લિંગ નામની પાછળ વિસર્ગ હોય છે. બસ આટલું શોર્ટમાં તમે યાદ રાખો. જો અહીંયા પુલ્લિંગમાં રામઃ છે, અહીંયા પુલ્લિંગમાં મુનિ છે, અહીંયા પુલ્લિંગમાં ભાનુહુ છે. સ્ત્રીલિંગ નામની પાછળ કાનો કે દીર્ઘઈ હોય છે. જો સ્ત્રીલિંગ નામમાં જો કાનો છે, હે ને, પછી અહીંયા દીર્ઘઈ છે. હા ને. કાનો કે દીર્ઘઈ હોય છે. અને જો સ્ત્રીલિંગ નામના છેલ્લા અક્ષરને રસ્વઈ અથવા રસ્વઉ, મતલબ કે રસ્વઈ આવી ભૂમિ છે ને અથવા ધેનુ રસ્વઉ લગાડેલ હોય તો તેની પાછળ વિસર્ગ કરેલો હોય છે. તો જો ભૂમિહિ, ધેનુહુ થયું ને એ પ્રમાણે. ઓકે. અને છેલ્લો નપુંસકલિંગ કોને ઓળખવાનો? તો નપુંસકલિંગ નામના પાછળ મ આપેલો હોય છે. જો આ મ છે ને, મ ના આપેલો આવે તો છેલ્લા અક્ષર ઉપર અનુસ્વાર કરેલો હોય છે. મ કરો કે છેલ્લા અક્ષર ઉપર અનુસ્વાર કરો, ઉચ્ચાર તો મ થવાનો છે. હા ને. તો 3 રીત યાદ રાખવાની છે. પુલ્લિંગ નામની પાછળ વિસર્ગ શોધી લેવાનો. જો સ્ત્રીલિંગ નામ શોધવું હોય તો કાનો કે દીર્ઘઈ વાળું જોવાનું. કદાચ રસવઈ વાળું નામ આપેલું આવે કે રસવઉ વાળું આવે તો વિસર્ગ જોઈ લેવાનો પાછળ. અને નપુંસકલિંગ નામમાં પણ મ ફરજિયાત હોય છે. બરાબર ને. ચલો સ્ટુડન્ટ્સ, તો આપણે થોડાક એક્ઝામ્પલ્સ લઈએ. પુલ્લિંગ શબ્દમ ચિત્વા લિખત. અહીંયા આમાંથી આપણે પુલ્લિંગ શબ્દ શોધીને લખવાનો છે. તો પુલ્લિંગમાં આપણે યાદ રાખવાનું છે કે પાછળ શું હોય છે? વિસર્ગ હોય છે. ઓકે. તો યુદ્ધમ શિક્ષા માનવઃ. વિસર્ગવાળો કયો છે? માનવઃ. જવાબ આવી ગયો. બીજા નંબરનું બ્રહ્મા એકમ ઈશમ. હવે આમાં તમને એમ થશે કે ભાઈ અહીંયા તો વિસર્ગ આપેલો નથી, કારણ કે બ્રહ્મા એ ભગવાનનું નામ છે, પુલ્લિંગ જ નામ છે. ઓકે.
બ્રહ્માનું નામ પુલ્લિંગ છે એટલે અહીંયા ભલે કાનો છે તો પણ બ્રહ્મા પુલ્લિંગમાં આવશે. પછી ત્રીજામાં લિપિ સંસારઃ અનુદિતા. હવે તમને પ્રશ્ન થશે કે ભાઈ આમાં તો 2 વિસર્ગ આપેલા છે, 2 વિસર્ગ આપેલા હોય તો બંનેના અર્થ પ્રમાણે કયો આવી શકે એ જોવાનું આપણે. તો લિપિ એ તો સ્ત્રીલિંગ શબ્દ જ છે કે ભાઈ અમે સંસ્કૃત દેવનાગરી લિપિ છે એમ કહીએ છીએ આપણે, બરાબર ને? તો આ સ્ત્રીલિંગ શબ્દ છે. આ સંસાર આપણે કહીએ કેવો સંસાર એમ કહીએ ને, કેવો વળી પ્રશ્ન પૂછીએ એટલે આપણે પુલ્લિંગ નામ મળી જાય. પછી જીવઃ ગુહા ભયમ, આમાં જુઓ વિસર્ગવાળો જીવઃ છે. પાંચમામાં સિદ્ધિ શરીરમ ગ્રંથ, આમાં પાછા 2 વિસર્ગ આવ્યા. જોઈ લો, સિદ્ધિ તો સિદ્ધિ કોઈનું નામ પણ હોઈ શકે છે, રિદ્ધિ સિદ્ધિને એવું લઈએ ને આપણે, તો સિદ્ધિ એ સ્ત્રીલિંગ નામ છે, જ્યારે ગ્રંથ એ પુલ્લિંગ થશે, બરાબર ને? તો પુલ્લિંગ નામ કેવી રીતે શોધવા એ આપણે જોઈ લીધું કે ભાઈ પાછળ વિસર્ગ હોય એ આપણે જોઈ લેવાનું. ચલો સ્ત્રીલિંગ શબ્દ શોધવાનો છે હવે. તો સ્ત્રીલિંગ શબ્દમાં આપણે શું યાદ રાખવાનું છે કે સ્ત્રીલિંગ નામની પાછળ કાનો કે દિલગઈ હશે, અને જો કદાચ રસ્વઈ દિલગઈ આવે, રસ્વઈ કે રસ્વઉ આવે તો વિસર્ગ કરેલો હશે. જુઓ ચલો, તો કાનો કે દિલગઈ વાળું જોઈ લઈએ. આમાં જો દેવકી દિલગઈ આપેલી છે ને, દિલગઈ કોને કહેવાય? નદીમાં પાછળ આપીને એને દિલગઈ કહેવાય અને આને રસ્વઈ કહેવાય. ઓકે, તો દેવકી દિલગઈ વાળું આપણને મળી ગયું. ચલો પછી આમાં જોઈ લઈએ મૃદુહુ, સમિતિ અને મનુહુ. તો તમને એમ થશે કે આમાં મૃદુહુ રસ્વ લગાડશું, વિસર્ગ આપેલો છે, તો પછી તમારે શું કરવાનું? આનું ગુજરાતી જોઈ લેવાનું. કન્ફ્યુઝન થાય ને ત્યારે. મૃદુહુ એટલે કોમળ થાય. હા, પછી મનુહુ, મનુ તો નામ છે, પુલ્લિંગ નામ છે, મનુ ભગવાનનું નામ છે, બરાબર? સમિતિ એટલે સભા, સભા બોલાવી એને કહીએ આપણે, હે ને? એ આવશે એટલે સમિતિ આવશે જવાબમાં. પછી પઠનમ કેચન રાજધાની, તો તમે જોશો કે રાજધાનીમાં દિલગઈ કરેલી છે, બરાબર? પછી ભયમ સિંહ પદ્ધતિ સિંહ, તો હવે આમાં સિંહ પદ્ધતિમાં જો રસ્વઈ છે અને વિસર્ગ આપેલું છે. સિંહ પદ્ધતિનો મતલબ શું થશે? સિંહના પગલાંની છાપ. સિંહના પગલાંની છાપ પેલી શિયાળે પોતાની ગુફામાં જોઈ હતી, આપણે પાઠ આવે છે, અને સિંહ તો પુલ્લિંગ શબ્દ છે. હવે છેલ્લું આવી ગયું નપુંસકલિંગ નામ શબ્દ શોધીને આપણે લખવાનો છે. તો નપુંસકલિંગમાં શું હશે સ્ટુડન્ટ્સ? પાછળ મ હશે અથવા અનુસ્વાર હશે. તો બલ્લમ યત્ન ભૂમિ, જો બલ્લમ ઉપર અનુસ્વાર આવી ગયો. ચલો દેવીમ વૃત્તમ દૂષણ, પાછું કન્ફ્યુઝન આપણને આવ્યું કે 2 છે મ વાળા, હા ને? 2 છે તો કયું લેવું એમ કે સ્ટુડન્ટ્સ, એવું આપણને પ્રશ્ન થાય. તો જુઓ, વૃત્તમનો મતલબ થાય આચરણ. તો આપણે કે કેવું આચરણ કર્યું, કેવું વર્તન કર્યું, હે ને? કેવું વડે પ્રશ્ન પૂછીએ તો આપણને નપુંસકલિંગ જવાબ મળી જાય. હવે તમને એમ થાય ભાઈ દેવીમાં કેમ ના આવી શક્યું? આ દેવી જે છે ને, આનું ગુજરાતી કહે દેવીને, પોતમ સત્યમ, આમાં પણ આપણને કન્ફ્યુઝન થાય. પણ પોતમનો મતલબ થાય નૌકા એટલે નાવડી, એ સ્ત્રીલિંગ શબ્દ છે. તો જવાબ આવી ગયો સત્યમ, સાચું. કેટલું સાચું બોલે છે એમ કહીએ ને આપણે, કેટલું, એ પ્રમાણે. પછી બકહ શીતમ સિંહિ, તો એમાંથી આપણે અનુસ્વારવાળો શીતમ લઈ લીધો. અને છેલ્લું આવી ગયું આંદોલનમ મહોદય હાનિ, તો એમાં જો છેલ્લા અક્ષર ઉપર અનુસ્વાર છે, આંદોલન આવી ગયું. તો ઓકે સ્ટુડન્ટ્સ, સ્ક્રીનશોટ લઈ લેશો. ઓકે સ્ટુડન્ટ્સ, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ચોક્કસ